જગ્યા નથી જ્યાં ઇન્ડસ્ટ્રી ડેવલપ ના થઈ હોય, એવી એક જગ્યા નથી જ્યાં તમને વિન્ડમિલ જોવા ના મળે. કચ્છ જૂનું કેવું હતું ને અત્યારે કચ્છમાં કેટલો ફેર છે? સજા પનિશમેન્ટ માટે કચ્છ આપવામાં આવતું અને આજે એ કચ્છ લોકો સૌથી સારી પોસ્ટિંગ તરીકે લોકોને એમ લાગે છે કચ્છમાં પોસ્ટિંગ કરી હોય તો એના જેવી કોઈ પોસ્ટિંગ નથી. યુવા ઉદ્યોગ સાહસિક રૂપે આજે આપણે આ હોટલ કરી, આટલી આ ટુરિઝમ સેક્ટરમાં તો ઇન્ડસ્ટ્રીમાં સારું કામ કરી રહ્યા છો, તો આદર્શ કોને માનો છો? 100% આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જ અમે આદર્શ માનીએ છીએ. રણ ઓફ કચ્છ ને રણોત્સવ અને વ્હાઇટ રણ ઓફ કચ્છ, આણે આખી શકલ સુરત બદલી નાખી. પીએમ સાહેબે જે કચ્છનું સપનું જોયું એમાં સપનામાં આજે જે રણ ઓફ કચ્છ બન્યું છે, કે જે રોડ ટુ હેવન બન્યું છે, કે સ્મૃતિવન જે બન્યું છે, આ નવેમ્બર, ડિસેમ્બર એન્ડ જાન્યુઆરી આ 3 મહિનામાં 5 લાખથી વધારે લોકો એને જોવા આવે છે. કચ્છ દેશનો સૌથી મોટો જિલ્લો તો છે, પણ દેશનો સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ જિલ્લો બી થઈ ગયો. ખાલી માણસો નહીં, આ કચ્છ જોવા માટે બહારના પક્ષીઓ બી આવતા થઈ ગયા છે. ધવલભાઈ, આપ તો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છો, પાર્ટીના કામથી ગામમાં પ્રવાસ કરતા હો, ત્યારે ગામના લોકોને સાથે વાર્તાલાપ કરો તો શું કહે તમને? સીએમ સાહેબે પૂછ્યું ત્યાં લોકોને કે તમને કાંઈ જરૂરત હોય, સ્વાભાવિક રૂપે આપણે ગામમાં જાય તો આજ તમે કીધું પૂછતા હોઈએ, તો એમણે કીધું બધું સારું છે, અમારે કાંઈ ખપતું નથી. જ્યારે ઓપરેશન સિંદૂર થયું એ સમયે અમે જોયું કે તમે બધા જ યુવા લોકો બધા લોકોના સાથે ઊભા હતા અને ભૂતકાળમાં જે લોકોની અંદર ડર હતો, આ વખત ડર નહીં, વિશ્વાસ હતો. બધાના મનમાં એક જ વિષય હતો કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા સવાયા કચ્છ ઉપર અમને ભરોસો છે. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટનું વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે કચ્છ. અને જ્યારે કચ્છના ઇતિહાસની વાત થાય ત્યારે શૌર્ય, સાહસ અને સંતોની વાત થાય છે. પણ આજે વાત કરવી છે કચ્છના વર્તમાનની. એ કચ્છ જ્યાં કોઈ આવવા તૈયાર નહોતું, એ કચ્છ જ્યાં વ્યાપાર તો છોડો, કોઈ માણસ રહેવા તૈયાર નહોતું, એ કચ્છ આજે વિકાસની ચરમસીમાએ ધમધમી રહ્યું છે. રણ ઓફ કચ્છ હોય, સ્મૃતિવન હોય કે પછી અંજાર અને ગાંધીધામનો વ્યાપાર, આજે કચ્છમાં 2 પોર્ટ છે અને ત્રીજા પોર્ટને આવવાની તૈયારી છે. કચ્છ સમૃદ્ધ બન્યું છે એક વ્યક્તિના વિઝનના કારણે. આજે એક લાંબી ચર્ચા કરવી છે, પણ સૌથી પહેલાં આજે અમારા અતિથિનો પરિચય આપી દઈએ. આજે અમારા સાથે છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને કચ્છના એક ઉદ્યોગ સાહસિક ધવલભાઈ આચાર્ય. ધવલભાઈ, આપનું સ્વાગત છે. વિવેકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ કચ્છ આવ્યા અને અમને બધાને આવો સારો મોકો આપ્યો છે. ધવલભાઈ, આજે લાંબી ચર્ચા કરવી છે આપની સાથે, નિખાલસ ચર્ચા કરવી છે. કચ્છ જાણવા માટે મારે એક યુવાને દ્રષ્ટિ જોવું છે કે કચ્છ જૂનું કેવું હતું ને અત્યારે કચ્છમાં કેટલો ફેર છે. બહુ સારી વાત કરી. એનું એક સારું એક્ઝામ્પલ તરીકે હું એક વિષય આપીશ આપને કે જે જૂનું કચ્છ હતું ને, એને જ્યારે કોઈ બી ઓફિસરોની પોસ્ટિંગ થાય ત્યારે લોકો અહીંયા આવતા, કોઈ બી અધિકારી હોય, શિક્ષકો હોય, ઘણા બધા છે, મતલબ જે કોઈને બી એવું હોય કે જેને સૌથી ખરાબ કામ કર્યું હોય એને કચ્છ મૂકવામાં આવતા. એટલે લોકોને સજા પનિશમેન્ટ માટે કચ્છ આપવામાં આવતું અને આજે એ કચ્છ લોકો સૌથી સારી પોસ્ટિંગ તરીકે લોકોને એમ લાગે છે કચ્છમાં પોસ્ટિંગ કરી હોય તો એના જેવી કોઈ પોસ્ટિંગ નથી. આ પહેલાંનું કચ્છ અને પછીનું કચ્છનો એક મોટો એક્ઝામ્પલ છે. એના સિવાય જ્યાં આપ આજે આ રિસોર્ટ પર આપ આવ્યા છો અને જે રીતે અમે આ રિસોર્ટ ડેવલપ કર્યો છે, જૂના સમયોમાં આવું રિસોર્ટ એક લોકો માટે સપનું હતું. એ ચાહે આ રિસોર્ટ હોય કે અહીંયા બનેલી બીજી પ્રોપર્ટી હોય. આજે આ કચ્છની અંદર તમને સાંભળીને બહુ આનંદ થશે વિવેકભાઈ, તાજ હોય, રેડિસન હોય, હિલ્ટન હોય, ઇન્ટરકોન્ટિનેન્ટલ હોય યા મેરિયટ હોય યા બીજી અલગ હોટલ્સની બ્રાન્ડ આ દિવસોમાં કચ્છ આવી ગઈ છે. હોટલ્સ ક્યારે આવે, આ બ્રાન્ડ ક્યારે આવે, એ આ કચ્છના ડેવલપિંગનું એક મોટું એક્ઝામ્પલ છે. એટલે કચ્છનું જૂનું કચ્છમાં જે અમારા ત્યાં પાણીની બહુ જ મોટી કુદરતી આફત હતી, આજે એ કચ્છમાં આપ જોશો તો એગ્રીકલ્ચરના નામે જેટલા બી ફ્રૂટ્સ આવે છે, ચાહે એમાં મેંગો હોય, ચાહે ડેટ્સ હોય,
દાડમ હોય, અમારું કમલમ હોય, સ્ટ્રોબેરી હોય કે બીજા અનેક ફ્રૂટ્સનું ઉત્પાદક લોકો અહીંયા કરતા થયા છે. કચ્છમાં એક વિશેષતા આપણે હજી એક જોવા મળશે કે જે ફાર્મિંગ, જે પાણીની તકલીફ કચ્છમાં લોકો કહેતા, એના ભાગરૂપે જ કહું તો એક આશાપુરા ગ્રુપ કરીને છે અહીંયા ભુજથી બાજુમાં કુકમા પાસે, અને જેમ ઇન્ડસ્ટ્રીના ગેટ્સ હોય ને એમ ગેટ્સ મૂક્યા છે, ગેટ નંબર 5, ગેટ નંબર 8, ગેટ નંબર 10, એમ ફાર્મિંગ માટે આવા અલગ ગેટો એમને મૂક્યા છે. એટલે આ રીતે લોકો એગ્રીકલ્ચર ઉપર, ઇન્ડસ્ટ્રીઝ ઉપર ને ઘણું બધું ડેવલપિંગ થયું છે. પણ એક જે ખેડૂતો માટેનું મહત્વનું ડેવલપિંગ છે, આજે પાણી અહીંયા મળ્યું, એના માટે આજે ફ્રૂટ્સ પ્રોડક્શન વધ્યું. તમને સાંભળીને બહુ આનંદ થશે કે ગેડી કરીને એક ગામ છે રાપર તાલુકામાં, રાપરમાં જે નર્મદાના નીર આવ્યા એના પછી એક ગામે 700 કરોડનું જીરું કર્યું છે. ઓહો, એક ગામે 700 કરોડ? 700 કરોડનું જીરું, ખાલી એક ગામ, 5000 વસ્તીનું ગામ છે, એને જીરું કર્યું છે. એટલે આ અમારું આજનું કચ્છ છે. જ્યારે લોકો પાણી માટે, ફાર્મિંગ માટે અહીંયાથી લોકો ઘરેથી બહાર જતા, કચ્છના લોકો મૂળ અહીંયાથી ઘણા બધા લોકો શિફ્ટિંગ થયેલા છે, માઇગ્રેશન થયું છે ઘણા બધા લોકોનું. ચાહે એમાં અલગ કોમ્યુનિટીના બધા જ લોકો છે, ચાહે પટેલ હોય, ભાનુશાલી, એ બધા લોકો છે. હવે એ બધા જ આ કચ્છને જોઈને ઘર વાપસી કરી રહ્યા છે. ઘણા બધા લોકો તો આફ્રિકા, લંડન ત્યાં શિફ્ટ થયા હતા, એ લોકો બી પરિવાર સાથે હવે અહીંયા શિફ્ટ થઈ રહ્યા છે. રાપરમાં એવા ઘણા બધા એક્ઝામ્પલ પટેલ પરિવારના મળશે જે 100 એકર જમીન પર પોતાનું અત્યારે ફાર્મિંગ કરી રહ્યા છે. 100 એકર જમીન રાખીને પોતે જ ફાર્મિંગ કરે, પોતે જ ત્યાં રહે અને પોતે જ એની ચિંતા કરે. આવી ખુલ્લી હવા સાથેનું જીવન, મુંબઈનું જીવન અને અહીંયાના જીવનમાં ઘણો બધો અંતર છે. એ સાથે લોકો જીવન જીવી રહ્યા છે. એટલે આ અમારું પહેલાંનું કચ્છ અને પછીના કચ્છનો એક નાનકડો, કારણ કે હજી તો ઘણી બધું છે. આ તો મેં ખાલી ફાર્મિંગની એના માટેની વાત કરી, હોટલ્સની વાત કરી. ઇન્ડસ્ટ્રીયલ્સ જુઓ તો આજે એક એવી એક જગ્યા નથી જ્યાં ઇન્ડસ્ટ્રી ડેવલપ ના થઈ હોય, એવી એક જગ્યા નથી જ્યાં તમને વિન્ડમિલ જોવા ના મળે, એવી જગ્યા નથી જ્યાં તમને સોલાર જોવા ના મળે. મીઠું, આજે આખા ઇન્ડિયાનું 70% મીઠાનું પ્રોડક્શન ગુજરાતમાં થાય છે, અને ગુજરાતના 70%નું મીઠું કચ્છમાં થાય છે. એટલે આ બધા મોટા મોટા ખનિજો હોય તો આટલા બધા ખનિજો જે જમીનોમાં હતા, અને હવે અલગ લોકો એમાંથી અલગ પ્લાન્ટ્સ ઊભા કરી અને જે ડેવલપિંગ થઈ રહ્યું છે. બે મેજર પોર્ટ છે અમારી પાસે. મુન્દ્રા પોર્ટે જે ડેવલપ કર્યું, આજે મુન્દ્રા પોર્ટ 1 લાખ ટનનો કાર્ગો, 1 લાખ ટનની શિપ એક સાથે આવી શકે છે. આ કચ્છ માટે મોટું અચીવમેન્ટ છે આજે ડેવલપિંગના ભાગે. ધવલભાઈ, આટલી મોટી હોટલોની ચેન કોઈ જગ્યા આવે એનો મતલબ એવું છે ક્યાંક તો ત્યાં ટુરિઝમ ખૂબ વધારે છે, ક્યાં પછી ત્યાં ઇન્ડસ્ટ્રીયલ હબ બને છે, અને કચ્છ એવું છે જ્યાં બંને છે. ટુરિઝમની જો આપણે વાત કરીએ, આપ તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો. રણ ઓફ કચ્છ ને રણોત્સવ અને વ્હાઇટ રન ઓફ કચ્છ, આણે આખી શકલ સુરત બદલી નાખી. જો રન ઓફ કચ્છ, મોટા સાહેબ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, PM સાહેબ શ્રી, એમના જ્યારે CM તરીકે ગુજરાતમાં હતા ત્યારે એમને આ એક સપનું જોયું, અને એ સપનુંને પાર કરવામાં એમને આગળ વધારતા ગયા. અને આજે જે રણ ઓફ કચ્છ બન્યું છે, કે જે રોડ ટુ હેવન બન્યું છે, કે સ્મૃતિવન જે બન્યું છે, એને જોવા માટે ખાલી 3 મહિનામાં વિવેકભાઈ, આ નવેમ્બર, ડિસેમ્બર એન્ડ જાન્યુઆરી, આ 3 મહિનામાં 5 લાખથી વધારે લોકો એને જોવા આવે છે. તમે સાંભળીને આનંદ થશે કે અમે જ્યારે વ્હાઇટ ડેઝર્ટ, તમે કદાચ ગયા જશો, અત્યારે વ્હાઇટ ડેઝર્ટ જ્યાં ટેન્ટ સિટી બન્યું છે અને જ્યાં આખું ડેવલપ છે, ત્યાં બધા નાના લોકો માટે સ્ટોલ્સ, ગુજરાતથી અલગ લોકો આવતા હોય છે, તો એ સ્ટોલ્સ છે. સ્ટોલ સાથે કુરિયર સર્વિસ છે, ડોમેસ્ટિક નહીં, ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ. અચ્છા. અહીંયાથી તમારે આઉટ ઓફ ઇન્ડિયા જેને બી પાર્સલ મોકલવું હોય એટલે અહીંયાથી પાર્સલ જઈ શકે. એટલે એવી સર્વિસીસ બી એ જ ટેન્ટ સિટીમાં, કે જે ફોરેનર્સ આવતા હોય, બહારથી લોકો આવતા હોય, અહીંયાના લોકો બહાર ગયા હોય ને અહીંયા આવતા હોય, એ બધાને જવા માટેની વ્યવસ્થા, એ બધાને પાર્સલ પહોંચાડવાની વ્યવસ્થા બી ત્યાં છે. એ ડિમાન્ડ હોય તો જ એવી વ્યવસ્થા થઈ શકે, નકર એવી વ્યવસ્થા ના થઈ શકે. જે રન ઓફ કચ્છ છે, જે ટુરિઝમનું જે હબ છે અમારા માટે, વ્હાઇટ ડેઝર્ટ, એના આટલા બધા લોકો, એટલે જ પ્રવાસીઓ રોકાવા અહીંયા આવે છે. એટલે જ તમને આ 3 મહિનામાં એમ કહેવાશે કે હોટલોમાં રૂમ, ભુજ હોય કે કચ્છ ગાંધીધામનો વિસ્તાર હોય, ત્યાં આપને એક હોટલમાં રૂમ નહીં જ મળે. આ ડિસેમ્બરમાં, આ 31 ડિસેમ્બરમાં આપણે આ જે જગ્યા ઉપર બેઠા છીએ ફનની આપણી પ્રોપર્ટીની અંદર, આપણે એક વિલા 50,000 રૂપિયા રેન્ટ લીધું હતું. ખાલી એક દિવસનો સ્ટે 50,000 રૂપિયા
લોકો મેં લીધું, પણ લોકોએ આપ્યું તો હું લઈ શક્યો હતો એમ. ફરવાવાળા લોકોએ એ ઓક્યુપન્સી રાખી, બાકી નોર્મલ અમે 25-30 હજારમાં પેલા રેન્ટ પર આપતા હોઈએ છીએ અમારા ત્યાંના. પણ આવી પરિસ્થિતિ થઈ કે આજે 50,000 સુધી બી લોકો આપવા માટે તૈયાર થયા. એ પીએમ સાહેબે જે કચ્છનું સપનું જોયું, એમાં સપનામાં વ્હાઇટ ડેઝર્ટ બી ગણો, આપ રોડ ટુ હેવન બી ગણો, મ્યુઝિયમ સ્મૃતિ વન બી ગણો, જે ભૂકંપની એક આપણને યાદગાર બતાવે છે અને એક અલગ જ અદ્ભુત નજારો છે. કાળિયાદ્રોજ ગણો, માંડવી ગણો, કેવા અલગ પ્લેસ જે કચ્છના છે, ધોલાવીરા ગણો, એવા અલગ અલગ ટુરિઝમના પ્લેસ. એટલે આખો વિસ્તાર કચ્છનો જે બોર્ડર છે એ બધી રીતે જ અત્યારે જ હમણાં ઇકો ઝોન તરીકે બી જે અમારા ચેરિયા આવેલા છે એ વિસ્તાર બી નારાયણ સરોવરની બાજુમાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટે બતાવવાનું ચાલુ કર્યું છે. એટલે પછી અમે તો ઠીક, લોકો તો ઠીક, તમને જાણીને બહુ આનંદ થશે કે ડિસેમ્બર ટાઈમમાં લાખો સંખ્યાના પક્ષીઓ જે બીજી કન્ટ્રીથી અહીંયા આવે, ફ્લેમિંગો બ્લીડિંગ થાય અને પછી એ લોકો અહીંયાથી જતા રહેતા હોય છે. આવું હર વર્ષે થાય છે. એટલે ખાલી માણસો નહીં, આ કચ્છ જોવા માટે બહારના પક્ષીઓ બી આવતા થઈ ગયા છે. અને કચ્છે છે ને હંમેશા સંઘર્ષ જોયું છે. એકોત્તરના યુદ્ધમાં આપણે જોયું, 99માં જોયું, અત્યારે ઓપરેશન સિંદૂરમાં બી જોયું. બધા લોકોએ ને ખાસ કરીને ભૂકંપ, જેને આપણે ક્યારેય ભૂલી જ નથી શકતા, પણ દરેક વખતે કચ્છ પાછું ઊભું થયું અને એટલી જ તેજીથી ઊભું થયું. આ વખતે હું એક કચ્છ મિત્રના દફતરે મળવા ગયો હતો. એમને એડિટરશ્રીએ મને એવું બતાવ્યું કે જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો તેને બાદ એક છાપાએ હેડિંગ મારી હતી, એક હતું કચ્છ, એ કચ્છ ખતમ, હવે ક્યારે ઊભું જ ના થાય. પણ આજે તમે જુઓ તો કચ્છ જે રીતે વિકાસ કર્યો છે, દેશનો સૌથી મોટો જિલ્લો તો છે, પણ દેશનો સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ જિલ્લો બી થઈ ગયો છે. બિલકુલ સાચી વાત છે. પણ એમાં જેટલો આભાર એમાં કચ્છના લોકોની તાકાત, કચ્છના લોકો જે રીતે એમાં લાગેલા હતા, એની સાથે સાથે આપણા દેશના વડાપ્રધાનજી નરેન્દ્ર મોદી સાહેબનો બી એટલો જ મોટો સપોર્ટ રહ્યો છે. એમને કચ્છ ઉપર અમે સવાયા કચ્છી કહીએ છીએ. અમારા કચ્છ માટે આશીર્વાદરૂપ છે. કચ્છમાં ઊભું કરવામાં લોકો તો સાહસિક હતા, લોકોએ બહુ સારી મહેનત કરી, બધા લોકોએ કરી, પણ એના ઉપર જે વિઝન એમનું લાગેલું હતું, જે મેં ટુરિઝમમાં એક વાત આપને કહેવાની ભૂલી ગઈ કે જેમ રોડ આપણે એમ કીધું કે વ્હાઇટ ડેઝર્ટમાં ટેન્ટ સિટીના 500 ટેન્ટ છે, પણ એના સિવાય બીજી 400 હોટલો નવી ખુલી છે જે ત્યાંના લોકોએ કરી છે. એ લોકોનું સાહસ હતું, પણ એ વિઝન જ અગર પીએમ સાહેબે ના આપ્યું હોત તો એ હોટલો ના થાત. અત્યારે જગ્યા ઉપર 5,000 લોકો એક ભેગા રહી શકે એવી વ્યવસ્થાઓ થઈ છે, પણ એ બધું વિઝન જે આપતા આવ્યા, મોટા સાહેબ જે વિઝન આપતા આવ્યા, જે નર્મદાના નીર આપ્યા, કચ્છના લોકો અહીંયાથી બારે સાહસિક હતા એટલે બારે બિઝનેસ કરતા હતા, પણ જ્યારે પાણી પાછું આવ્યું એટલે પાછી ઘર વાપસી કરી, કારણ કે હવે તો અહીંયા પાણી આવી ગયું છે તો પછી શા માટે હું અહીંયા ના રહું. આવા ઘણા બધા વસ્તુ, એટલે બે ભાગ ભેગો થઈને મોટા સાહેબનો કચ્છ માટેનો પ્રેમ અને કચ્છના લોકોની હિંમત એ સાથે રહીને આજે આ કચ્છ એક અલગ પ્લેટફોર્મ પર આવીને ઊભું રહ્યું છે. આવી હોટલો અમે કરવાનો વિચાર કર્યો. આના પહેલાં બી મારા જ કઝિન બ્રધરે રેડિસન હોટલ કરી, ત્યાં હોટલ રેડિસન અમારી ચાલે છે. હવે જ્યારે એ હોટલ કરતા હતા ત્યારે એવું વિઝન આવ્યું હતું કે ભાઈ આવી જ હોટલો આપણે અમદાવાદ કરવી જોઈએ. અહીંયા શા માટે? તો મારા જ મોટા મમ્મી છે ડૉક્ટર નીમાબેન આચાર્ય, એમને એવું મનમાં આવ્યું કે ના, મારા કચ્છમાં હોવું જોઈએ, અને સાહેબનું જો સપનું છે તો અહીંયા કચ્છ આખો વિકાસ થવાનું જ છે. આજે એ જગ્યા ઉપર અમે લોકો અમદાવાદ કરતાં સારું રેવન્યુ ત્યાં કમાઈ રહ્યા છીએ, એટલું સારું પ્રોપર્ટી ચાલી રહી છે. એની પછી અમે સેકન્ડ હોટલ કરી, એક ત્રીજી હોટલ બી અમે લોકો કરી રહ્યા છીએ. પણ આ બધું જ અમે કરીએ છીએ કારણ કે અહીંયા ડેવલપિંગ આવી રહ્યું છે, અને ટુરિઝમ સાથે સાથે ઇન્ડસ્ટ્રી બી એટલી જ આવી રહી છે. ઇન્ડસ્ટ્રીનો બી આજે તુણા પોર્ટ, ડીપી વર્લ્ડ દ્વારા તુણા પોર્ટ ડેવલપ થઈ રહ્યું છે, અદાણી દ્વારા તુણા પોર્ટ ડેવલપ થઈ રહ્યું છે, જે એનો બેનિફિટ મેક્સિમમ મળવાનો છે એ ત્યાંના લોકલ લોકોને જ મળવાનો છે, લોકલ લોકોને જ મળે છે, અને એના કારણે આ બધું ડેવલપિંગ અને આ આખો વિકાસ થઈ રહ્યો છે. ધવલભાઈ, કાલે અમે ઘણા બધા ગામોમાં અમે પ્રવાસ કર્યો અને ત્યાં જ્યારે લોકોને અમે પૂછ્યું કે આ કચ્છ તો આખું ચેન્જ થઈ ગયું, પણ તમને શું મળ્યું? એટલે એમને એવું કહેવું હતું કે અહીંયાનું ભરતકામ, અહીંયાનું આર્ટ વર્ક, અહીંયાનું સંગીત જે કોઈ ઓળખતું નહોતું, જેની કોઈ પહેચાન નહોતી. મને એક બહુ જ આપણા પ્રસિદ્ધ લોક સાહિત્યકાર સંગીતકાર છે મુરાલાલા મારવાડ, એમનું ઇન્ટરવ્યૂ કર્યું, અને દિવાળીબેન અહીર કરીને છે, એમનું ઇન્ટરવ્યૂ કર્યું. એમને કીધું કે એક જ રોટલાના 4 ભાગ કરી અને અમે ખાઈ લેતા હતા પાણી સાથે.
કેમ કે દૂધ દહીં છાશ તો હતું જ નહીં અહીંયા કોઈ પ્રકારે. અને આજે પણ અમે એક સંસ્કૃતિ જાળવી રાખી. હવે આજે ટુરિસ્ટ આવે છે ત્યારે એમને ખબર પડે છે કે કચ્છની સંસ્કૃતિ શું છે, કચ્છનું ભરતકામ શું છે. એટલે સામાન્ય લોકોને આર્ટિસ્ટોને એક નવું પ્લેટફોર્મ બન્યું. બિલકુલ. કચ્છ આ જે ડેવલપ થયું છે એમાં ગ્રાઉન્ડથી લઈને ઝીરોથી લઈને જે દૂધ વેચે છે, દૂધ વેચતાથી લઈને ઇન્ડસ્ટ્રી સુધીના બધા લોકોને ક્યાંક ને ક્યાંક બેનિફિટ મળ્યો છે. હવે જે જગ્યા ઉપર તમે વ્હાઇટ ડેઝર્ટની વાત કરી ત્યાં વચ્ચે એક જગ્યા ઉપર આવે છે ત્યાં માવો ખાવા માટે કેટલા લોકો ટુરિઝમ ઊભા રહે છે. અમારો કાળો ડુંગર છે ત્યાં આજે કેટલા લોકો પ્રવાસ કરવા માંડ્યા છે. એટલે ત્યાં નાના મોટા હોટલવાળા, નાના મોટા લોકલ ફોર લોકલની શોપિંગ, જેટલા બી ટેન્ટ સિટીની આજુબાજુ ધોલાવીરા હોય કે અહીંયા નહીં હોય તો ત્યાં 200 ટેન્ટ્સ લાગે છે બધા ભરતકામના ને અલગ અલગ વસ્તુઓ વેચવાના. અમે અહીંયા કેમ્પ કર્યો તો આના માટેનો જ અલગ અલગ. અને એ જે ભરતવર્ક છે કચ્છનું, અહીંયાથી ઓલ ઓવર ઇન્ડિયામાં આજે અહીંયાથી કચ્છનું ભરતકામ જઈ રહ્યું છે. અને એ કચ્છનો એક વિકાસનો ભાગ જ છે. લોકો મહેનત કરતા રહ્યા. આજે તમે અલગ અલગ જગ્યાએ જ્યાં જેમ કે પાટણ છે તો પાટણનો પટોળો આખા દેશમાં પ્રખ્યાત હતો. એ રીતે કચ્છનું બંદેજ, કચ્છનું અજરક પ્રિન્ટ, કચ્છનું અલગ અલગ કામ, અમુક ગામો એ પ્રિન્ટના નામે છે. આવું ઘણું બધી વસ્તુ હતી જે લોકો સામે આવ્યું અને લોકોએ પ્રિફર કર્યું અને આજે એક અલગ રૂપે એ પ્રેઝન્ટ થઈ ગયું છે. અને એને અલગ અલગ ફ્રેમિંગમાં બી લોકો રાખે છે. હવે 100 પીસમાં બી એ વપરાતા થયા છે. કચ્છનું મડવર્ક બી એવું છે. લોકો પૂછે કે આની લાઈફ શું છે. હવે કચ્છના મડવર્કની લાઈફ 5 વર્ષ 8 વર્ષ સુધી એમાં કાંઈ થતું નથી. એવી માટી કચ્છની છે, ત્યાં જ આ વર્ક થઈ શકે છે. લોકો પોતાના ઘરે બી મડવર્કની ફ્રેમ લગાડે છે, આખી વોલ કરે છે. એવું ઘણી બધી વસ્તુઓ જોવા મળી જશે. ધવલભાઈ, આપ તો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છો. આપ જ્યારે પ્રચારમાં, ઇલેક્શન સમયે કે ગમે તે કોઈ સારી બાબતોમાં પાર્ટીના કામથી ગામમાં પ્રવાસ કરતા હો ત્યારે ગામના લોકોને સાથે વાર્તાલાપ કરો તો શું કહે તમને? સરસ વાત તમે આ પૂછી છે. હમણાં જ મારો એક બહુ સારો ઉદાહરણ હમણાં થયું હતું કે આપણા દેશના ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જે બધા જ પહેલા ગામ ઉપર વિઝિટ કરવાનું ચાલુ કર્યું હતું. અમે છેલ્લું ગામની હવે નામ આપ્યું છે પહેલું ગામ, કારણ કે પાકિસ્તાન પછીનું જે પહેલું ગામ આવતું એ ગામમાં નાઇટ સ્ટે કર્યો હતો. ત્યારે એ દિવસે જ ભૂપેન્દ્રભાઈ સાહેબે, સીએમ સાહેબે પૂછ્યું ત્યાં લોકોને કે ભાઈ તમને કાંઈ જરૂરત હોય, સ્વાભાવિક રૂપે આપણે ગામમાં જાય તો આજ તમે કીધું પૂછતા હોઈએ. તો એમણે કીધું બધું સારું છે, અમારે કાંઈ ખપતું નથી. 5,000માંથી 50 લાખ થઈ ગયા જમીનના કિંમત. હવે અમારે અહીંયા કાંઈ નવું ખપતું નથી. એમની આ ફિલિંગ હતી કે આજે અમને અહીંયા અમે કંપનીમાં પાણી આપીને અમારો રોજગાર ચલાવીએ છીએ. આ બધી કંપનીઓવાળા જે અમારાથી દૂધ લે છે, બીજું સામગ્રી લે છે, અમારા મકાનો ભાડે રાખે છે. એ વિકાસ સાથે સાથે બધી જ વસ્તુ એમને મળતી હોય છે. પોતાનો રોજગાર એનાથી ચાલતો હોય છે. જે ઇન્ડસ્ટ્રીઓના આવવાથી જમીનનો ભાવ વધારે મળ્યા છે એ લોકોને બેનિફિટ મળતા હોય છે. એટલે એ ગામના સરપંચ અને ગામના મુખ્ય આગેવાનોએ 15, 20, 25 લોકોએ એવું કીધું કે અમારે કશું કાંઈ ખપતું નથી, અમે જેમ છીએ આનંદમાં છીએ. આ સરહદી જિલ્લો છે ધવલભાઈને ઘણા બધા યુદ્ધો જોયા છે, પણ છેલ્લો જ્યારે ઓપરેશન સિંદૂર થયું એ સમયે અમે જોયું કે તમે બધા જ યુવા લોકો બધા લોકોના સાથે ઊભા હતા, પોલીસ પ્રશાસન બધા અડીખમ ઊભા હતા. પણ એ સમયે જે લોકોની અમારા પાસે રિએક્શન આવ્યું એ અને ભૂતકાળમાં જે લોકોની અંદર ડર હતો, આ વખત ડર નહીં વિશ્વાસ હતો કે કંઈ ના થાય. એ સમયને કંઈક યાદ આવે છે, કઈ ફિલિંગ? બહુ સરસ વાત તમે કરી. એટલે મતલબ લોકોને અમે ફોન કરતા, એક સ્વાભાવિક છે કે આપણે રાજકારણમાં બી હોઈએ, બધા ભેગા હોઈએ, જોડાયેલા હોઈએ, કહેતા કે કાંઈ જરૂરત હોય તો કહેજો. લોકોને અમે આવું પૂછતા એમ, કારણ કે એક સ્વભાવ રૂપે કે ક્યાંક અમે થોડાક બોર્ડરથી દૂર છીએ, જે બોર્ડરના નજીકના પહેલા ગામના લોકો છે એને કોઈ તકલીફ ના થાય એના માટેની અમે સાવચેતી રાખતા. અને એના ભાગરૂપે શું વ્યવસ્થા તમારા માટે કરીએ, અહીંયા વ્યવસ્થા કરવી તમારે શિફ્ટ થવું તો એવું કાંઈ કરીએ, બીજી ક્યાંક ભોજનની વ્યવસ્થા કાંઈ બી તમે કહેતા હોય પ્રમાણની વ્યવસ્થાઓ કાંઈ કરીએ જેથી તમને તકલીફ ઓછી પડે. અહીંયા આપ આવી શકો છો. તો બધાના મનમાં એક જ વિષય હતો કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા સાહેબશ્રી ઉપર, આપણા સવાયા કચ્છી ઉપર અમને ભરોસો છે. એવું કાંઈ નહીં થાય. આપણે કરશું, બીજું કોઈ કરી શકે એવું હવે આપણા ઇન્ડિયા ઉપર કોઈ યુદ્ધ કરી શકે એમ છે જ નહીં. નાના મોટા વિષયો જે થતા હોય, પણ અમારી આર્મ ફોર્સ ઉપર, BSF આર્મી, બધા જ આર્મ ફોર્સ ઉપર પૂરો ભરોસો છે. અમને કાંઈ નહીં થાય. અમે અહીંયા સેફ છીએ. અમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ લોકોએ કીધેલી વાત છે. જ્યારે અમે એમને કહેતા કે તમે અહીંયા આવો કે ના અમે આનંદમાં છીએ, અમને તમે ના બોલાવો. એટલે આ એક વિશ્વાસ દેશના પહેલા ગામના લોકોને જે આપણી સરકાર ઉપર, આપણી સિસ્ટમ ઉપર, ફોર્સિસ ઉપર હતો,
એ અદ્ભુત લેવલનો હતો અને દેશભક્તિ એમના ઓલામાં દેખાઈ રહી હતી. નકર તો આવા ટાઈમ ઉપર થાય ને કે એવું કંઈક બન્યું તો અમે સામે ઊભા હશું એમ, અમે અત્યારે અમારે ઊભું રહેવાનું છે દેશ સાથે એમ, એવું એમના મનનો વિશ્વાસ, જે દેશભક્તિ એ લોકોના મનમાં હતી, એ અદ્ભુત લેવલની હતી. ને આમ બી જોઈએ તો હવે તો બોર્ડર સુધીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મસ્ત થઈ ગયું છે. મને યાદ છે, હું વર્ષો પહેલાં અહીંયા 2004-05માં આવ્યો હતો, ત્યારે એની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિમાં રાતર દિવસનું અંતર છે. અને હું તો ડિફેન્સ જર્નલિસ્ટ છું, ઘણા બધા અધિકારીઓને પૂછતો હોઉં છું, તો એ લોકોને અહીંયા ગુજરાતની બોર્ડર બહુ ફાવે છે કે અહીંયા બધી ફેસિલિટી છે અમને. તો એ બી એ સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ એવો વિચાર કર્યો હતો કે મારા દેશના જવાનોને તકલીફ ના પડે એના માટેની આખી વ્યવસ્થા ઊભી કરી. બિલકુલ સાહેબ, એ ટાઈમના તમે જે રીતે યાદ કર્યું તો હું એક બીજો મુમેન્ટ મારી યાદ આપીશ. એટલે જે અમે હમણાં બોર્ડર ઉપર જ્યારે ગયા હતા કુછ થોડા સમય પહેલાં, ત્યારે બોર્ડર ઉપરના અમુક ઓફિસરો એવા હતા જેમના પહેલાં પોસ્ટિંગ અહીંયા હતી ને પછી બીજે ક્યાંક ગયા હશે, પછી પાછી પોસ્ટિંગ અહીંયા થઈ હશે. તો કોઈક વાત ઉપર આપણા અત્યારના ડેપ્યુટી સીએમ, ત્યારે HM તરીકે હતા ને અત્યારે ડેપ્યુટી સીએમ છે, હર્ષભાઈ સંઘવી બોર્ડર ઉપર વિઝિટ પર આવ્યા હતા અને ત્યાં બોર્ડર પર ગયા હતા. એટલે એમને વાત કરી કે મારી કને એક ફોટો છે કે મોટા સાહેબ 2006-07નો આપણા અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઊંટમાં ત્યારે ત્યાંથી અહીંયા આવ્યા હતા અને અમને પૂછ્યું હતું કે પાણીની ને આવવા જવાની વ્યવસ્થા કેવી થાય. એમને 6-7 કલાક લાગ્યા હતા અને એના પછીના આગળના ઓલામાં જે વિકાસ થતો ગયો. અને આજે જે જોઈએ છે કચ્છ, આજે જે બોર્ડર જોઈએ છીએ અમે, અને ત્યારની બોર્ડરમાં જમીન આસમાનનો ફરક છે. જે એમનું ફિલિંગ હતું એ અદ્ભુત લેવલનું હતું ને અલગ જ. બોર્ડર ઉપર બી કોઈ જગ્યા એવી નથી કે જ્યાં બેઝિક વ્યવસ્થાઓ હવે કોઈ ના હોય, કે અમે તો એના વગર 2 દિવસ સુધી અમે પાણી ના મળતું, જવાને એક બોટલમાં પાણી મળે, જમવાનું ભોજન પહોંચાડી શકાય ના પહોંચાડી શકાય, આવી ઘણી બધી વ્યવસ્થાઓ એ ટાઈમની બોર્ડર ઉપરની હતી. પણ આજે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આપણા જવાનોને કોઈ તકલીફો પડી શકે. એની ઘણી બધી સુવિધાઓ થઈ ગઈ છે. ધવલભાઈ, આપના રીતે આપની વાત કરું તો આમ તો આપનું બેકગ્રાઉન્ડ છે એ બહુ સારા સમૃદ્ધ પરિવારમાંથી આવો છો, પણ છતાં એ જાણવું છે કે આજે યુવા ઉદ્યોગ સાહસિક રૂપે આજે આપણે આ હોટલ કરી, આટલી આપ ટુરિઝમ સેક્ટરમાં ઇન્ડસ્ટ્રીમાં સારું કામ કરી રહ્યા છો, તો આદર્શ કોને માનો છો અને કોને ફોલો કરો છો? 100% આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જ અમે આદર્શ માનીએ છીએ. અમારા સવાયા કચ્છી છે અને કચ્છ આખું એમના માટે જીવનભર આભારી છે. એમને જે કચ્છના પુત્રો તરીકે જે કચ્છને આપ્યું છે ને એવું કોઈ ના આપી શકે. કચ્છ માટે એમને જે એક અલગ જ સાહસ, દેશ માટે બી એમને અલગ ઘણું બધું કર્યું છે. પણ પોતે જે વિસ્તારના હોય અને જેનું કહેવાનું હોય એના ભાગરૂપે કહીશ તો સિર્ફ એમને જ અમે આદર્શ માનીને ચાલીએ છીએ. અને એ અમારા બધા કચ્છના, હું નહીં, કચ્છના જેટલા લોકો છે બધાના બ્લડમાં એમના માટે એક અલગ જ ફિલિંગ્સ અને ભાવનાઓ સાથે અમે અહીંયા જીવીએ છીએ. આગામી વિઝન શું છે આપનું? શું લક્ષ્ય છે? શું કરવું છે આગળ? લક્ષ્ય તો એવું કાંઈ પોલિટિકલી જીવનમાં, સોશિયલ લાઈફમાં અમે અહીંયા કચ્છના લોકોનું કેવું સરસ, બીજું એક સારી વાત એ કચ્છની છે એટલે હું તમને ખાસ કહીશ. અમે લોકો બધા અહીંયા વેપારીઓ એવી રીતે સાથે મળીને રહીએ છીએ કે એક હોસ્પિટલ છે તો અમે 50 જણા ભેગા થયા અને એક હોસ્પિટલ બનાવી નાખી. એટલે લોકોને ક્યાંય બી જરૂર પડે તો એમાં મદદરૂપ થઈ શકે. ક્યાંક અમને જરૂર લાગી કે એજ્યુકેશનમાં લોકો નહીં પહોંચી વળતા હોય તો સરકારી તંત્રની સ્કૂલો છે, પણ અમે લોકો એક એકલવ્ય નામની સ્કૂલ ચાલુ કરી છે, એમાં બી હું ટ્રસ્ટી છું. તો ત્યાં જે ગરીબ મધ્યમ ક્લાસના છોકરાઓ હોય એમને ભણવાનું એજ્યુકેશન સારું મળી શકે એની વ્યવસ્થા જોઈએ છે. એટલે આ જે અમારું સર્કલ છે ગાંધીધામ, કચ્છનું ગાંધીધામ હોય કે બીજા વિસ્તારોમાં હોય, એવું અમે 30-40 લોકો મળી અને એક આવું યુનિટ ઊભું કરી દઈએ જેથી એજ્યુકેશન હોય, હોસ્પિટલ હોય કે બીજી વ્યવસ્થામાં સારું રહેતું હોય છે. સોશિયલ લાઈફ સારી રીતે જીવી છે, લોકોને મદદ કરવું છે, લોકો સાથે ચાલવું છે, જે રીતે સરકાર પાર્ટીને ઈચ્છા લાગે એ રીતે પાર્ટીમાં કામ કરવું છે, સારા વિચાર સાથે, ભારત માતાની જય સાથે કામ કરવું છે. એના સિવાય કાંઈ બીજું વિચાર્યું નથી. ઉદ્યોગ રૂપે હોટલો અને બીજા બધા જે અમારા અલગ અલગ ઉદ્યોગ ચાલે છે એમાં જે રીતે ઓપોર્ચ્યુનિટી મળતી રહે અને જે રીતે ઓલું હોય સ્કોપ એ મુજબ અલગ અલગ અમે ડેવલપ કરતા રહીશું. દર વર્ષે અમે કંઈક ને કંઈક જોઈએ ને તો કચ્છમાં નવું કંઈક ને કંઈક આવતું હોય, એ જોઈને એવું લાગે છે કે હજુ કચ્છમાં ઘણું બધું થવાનું બાકી છે. મતલબ અમે તો ઘણી વખત એવું કહીએ છીએ કે અમે હવે સેટિસ્ફાઈડ છીએ. તમે જ્યારે આવવાના પહેલાં મને ક્વેશ્ચન પૂછ્યો કે આગળનું વિઝન શું છે એમાં, કે અમે પોતાની જાતને ઘણા સેટિસ્ફેક્શનમાં માનીએ છીએ ને ઘણા સેટિસ્ફાઈડ છીએ. પણ એવું કાંક ને કાંક આવી જાય છે, એવું કોક ને કોક વિસ્તાર કે પહેલાં જેમ કે આપણે વાત કરી કે આજના તારીખમાં અત્યારે ધોલાવીરા એ સૌથી મોટું ટુરિઝમ હબ બની રહ્યું છે ધીરે ધીરે. એટલે લોકો હવે ત્યાં ડાયવર્ટ થયા. એ રોડ ટુ હેવન જે બન્યો
ફ્લેમિંગોસ આવ્યા, જે પાણી હમણાં જ અમે ભાઈશ્રીની રમેશભાઈ ઓઝા પૂજ્ય ભાઈશ્રીની શિબિર ગોઠવી હતી. પહેલી વખત એવું થયું કે આવો એક કાર્યક્રમ રન ઓફ કચ્છમાં થયો. પછી ગુરુદેવને અમે લોકો બધા જ ભેગા થઈ અને રોડ ટુ હેવન જોવા લઈ ગયા. રોડ ટુ હેવન જોયા પછી ગુરુદેવે કીધું કે કુદરતનો અદ્ભુત નજારો જે આપણે જોઈ રહ્યા છીએ આ તો સ્વર્ગ સિવાય કાંઈ નથી, જમીન આસમાન વચ્ચે કાંઈ ફરક નથી. એટલે આવું અલગ અલગ જગ્યાઓ ઓટોમેટિકલી બી આવે છે અને ડેવલપિંગ થતું જાય છે. એમ કચ્છ હજી વિકસી રહ્યું છે. હજી કચ્છનો સ્કોપ ઘણો બધો છે, એમાં કોઈ ના નથી. જેટલું કચ્છ તમે જોવો છો એટલું કચ્છ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રૂપે ડેવલપ થઈ રહ્યું છે. અને એમાં સ્થાનિક લોકોનો, સ્થાનિક ધારાસભ્યોનો, પોલિટિકલ પાર્ટીના અમારા સાંસદશ્રીનો, અમારા ધારાસભ્યશ્રીઓનો તથા બીજા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો, ગુજરાત રાજ્ય સરકારનો તથા સેન્ટ્રલ તરફથી બી, કારણ કે સેન્ટ્રલ બી આમાં ઇન્વોલ્વ હતું, બધા જ વિકાસ માટે ક્યાંક ને ક્યાંક સપોર્ટમાં રહ્યા છે. અમારા ત્યાં 2 એરપોર્ટ છે, આમ કહું તો 3 એરપોર્ટ છે. મુન્દ્રા, કાંડલા એન્ડ ભુજ 2 મેજર પોર્ટ છે. આ કુદરતી જે તે સમયે અમને ગિફ્ટમાં આવેલું હતું, પણ એ જોઈએ છે જે વિઝનથી, જે બહાર જ્યારે અમે તો રોજ જોતા આવ્યા એટલે અમારી નજર એટલી હજી કદાચ ઓછી પહોંચતી હોય, પણ બહારથી આવનાર માણસો જ્યારે અમને એમ કહે કે આ તો સ્વર્ગ છે, આ તમે ક્યાં છો તમને ખબર નથી એમ, એટલે એનો ભાવ હજી વધે છે અને હજી લાગે છે કે હજી કચ્છનું અલગ અલગ ડેવલપિંગ. અને હજી લોકો ઘણા બધા જ નવી અલગ તમને જાણીને આનંદ થશે કે 5000 જેવા બેન્સા લાકડું કટિંગ કરવાના સિર્ફ નિયરેસ્ટ ગાંધીધામ વિસ્તારમાં છે. લાકડું કટિંગ સિર્ફ અહીંયા થાય છે. એટલે બધા મલેશિયા અને આફ્રિકાથી જે વુડ્સ આવે અને અહીંયા કટ થાય છે. ઘણી બધી પ્લાયની ફેક્ટરી ખુલી ગઈ. એવું બી લાગે છે ઘણી વખત કે હવે ફર્નિચર પાર્ક અહીંયા બી મોટા બનશે. આ બધું જ એક વિચાર છે. જેમ જેમ સરકાર આગળ વિચારતી રહેશે, ડેવલપ કરતી રહેશે, આટલું સરકારે વિચાર્યું છે, આગળ બી જે વિચારશે એમ અમે એના પાયા તરીકે ચાલતા રહીશું ને પાયા તરીકે આગળ કામ કરતા રહીશું જે રીતનું આગળ આવશે. ધવલભાઈ, હવે તો રિન્યુએબલ એનર્જીમાં બી સોલાર પાર્કની જો વાત કરીએ તો વર્લ્ડના 2 મોટા સોલાર પાર્ક કચ્છમાં બની રહ્યા છે. એટલે આ તો આવનારા સમયમાં કચ્છમાં રોજગારીની દ્રષ્ટિએ જ્યાં કોઈ રોજગાર નહોતો ત્યાં લોકલ કચ્છીઓ માટે રોજગારીની તકો ઊભી થઈ જશે. બહુ સારી વાત તમે આ બી કરી. આજે તમે જે સોલાર પાર્કની વાત કરો છો એમાં હું એક વિસ્તાર આખો ખાવડાથી લઈ અને રાપર સુધીનો, બનાસકાંઠા સુધીનો વિસ્તાર છે. હજી તો ખાલી ખાવડા વિસ્તારમાં જ આ ડેવલપ થઈ રહ્યું છે. ખાલી ખાવડા વિસ્તારમાં જે ડેવલપિંગ થઈ રહ્યું છે એ ભાગરૂપે બી હું આપને વિવેકભાઈ કહું તો તે ખાવડા ગામના લોકો બધા અહીંયાથી મૂકી અને જતા રહ્યા હતા. હવે ધીરે એ લોકો ઘર વાપસી કરી રહ્યા છે. ખાવડા ગામમાં અત્યારે એક મકાન ભાડે રાખવું હોય ને તો 20,000 રૂપિયા 1 BHK રૂમનો રેન્ટલ છે, જે લોકોએ પે કરવું પડતું હોય છે. આ ભાગરૂપે ચાલ્યું છે. લોકો ઘરે વાપસી કરી રહ્યા છે અને ઘરે સરસ સિંગલ BHKના મકાનોને ડેવલપ કરી રહ્યા છે. હવે કેવું છે બીજું કે આ જે રિન્યુએબલ આખું જે ડેવલપ થયું અત્યારે, આ રિન્યુએબલ પાર્ક જે ડેવલપ થયું અત્યારે, એના કારણોસર જેટલા બી સિવિલ કામો હતા, જે કોન્ટ્રાક્ટરો હતા, જે રેતી, બ્લેક ટ્રેપ્સ, અલગ જે મટીરિયલ જતા એનામાં કે એ બધા લોકો અહીંયા આવીને શિફ્ટ થયા છે. અત્યારના દિવસો અમારી આખી વસ્તી ત્યાં બોર્ડર વિસ્તારમાં સિક્યોર વસ્તી ઘણી બધી થઈ રહી છે અને સારામાં સારું ડેવલપિંગ અમારા વિસ્તારોમાં થઈ રહ્યું છે રિન્યુએબલ પાર્કના કારણે. જે રિન્યુએબલ પાર્કની જગ્યાઓ હતી પહેલાં બંજલ હતી એ જગ્યાઓ, અને એ જગ્યાઓ પર જે રીતનું હવે આખું એક અલગ ઓલું ઊભું થયું છે અને આ જેટલા લોકો ત્યાં એક વખત રિન્યુએબલ પાર્ક ડેવલપ થઈ ગયું પછી એની સુવિધા માટે બી જે લોકોને રહેવું પડશે ને એને બી જરૂર પડશે તો એ વસ્તી લાખોમાં થાય છે. સાચી વાત. એ લાખો લોકો જો બોર્ડર ઉપર રહેવા આવી જશે તો એ બોર્ડરનો નજારો શું હશે કે સિક્યુરિટી બેઝ ઉપર શું હોઈ શકશે આપ સમજી શકો છો, કારણ કે આપ તો આમાં આ વિષયથી જોડાયેલા છો. એટલે દેશના આ બોર્ડરનો આખો વિસ્તાર શહેર કરતાં સારો હશે એવું અત્યારે માની શકાય છે. શહેર જ હશે, એક જાતનું શહેર જ હશે પોતાની જાતમાં, એવું ડેવલપિંગ ત્યાં થઈ રહ્યું છે, એવી વ્યવસ્થાઓ ત્યાં થઈ રહી છે અને એવી હોટલો બી ત્યાં બની રહી છે. બિલકુલ. થેન્ક યુ સો મચ ધવલભાઈ, આટલા કે આપે વાત શેર કરી, કચ્છની ડેવલપમેન્ટની વાત કરી, તમારી વાત કરી. પણ એક વાત હું ચોક્કસ કહીશ કે જ્યારે આ સરહદ પહેલાં બી હતી, આજે બી છે, આ રણ પહેલાં બી હતું, આજે બી છે, પણ એક વ્યક્તિના વિઝનના કારણે એ આખું રણ ઓફ કચ્છ આજ રણ ઉત્સવમાં બદલાઈ ગયું અને એ જ સરહદ
જ્યાં નિર્જન્ય કોઈ વ્યક્તિ આવી ના શકે એવી જગ્યા ઉપર આજે વર્લ્ડનું સૌથી મોટું સોલાર પાર્ક બને, તો આ એક વ્યક્તિના વિઝન શું કરી શકે છે એ આ વિશ્વએ જોયું છે અને આ એક પ્રેરણા સ્વરૂપ બનશે. અમે ગામે ગામ જઈ રહ્યા છે, આગળ બી એક નવા ગામની મુલાકાત લઈશું, પણ એક વાત નક્કી છે કે કચ્છી સવાયા નરેન્દ્રભાઈ મોદી અને એના સાથે સાથે અહીંયાના લોકોનો સપોર્ટિવ સિસ્ટમ એ જબરદસ્ત છે, જ્યાં ક્યાં જોવા ના મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વિવેકભાઈ આપનો.